અમારા સમાજમાં બધી ઓલું થાય છે એટલે આ ઘણી વખત છૂટી જાય આવા પ્રશ્ન થાય છે ને એટલે કોઈ નથી જે કઈ બનાવ બની ગયો છે. અત્યારે નવનીત બાલદિયા પર હુમલાના મામલાના પડઘા સમ્યા નથી ત્યાં જસદણમાં કોળી સમાજના યુવકની હત્યાનો મામલો સામે આવ્યા બાદ ફરી એકવાર કોળી સમાજ રોષે ભરાયો છે, જેમાં થોડાક સમય પહેલાં નજીબી બાબતે થયેલી બબાલે એટલો ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો કે પિતા પુત્ર પર 20થી 25 જેટલા શખ્સો ધોકા, પાઇપો અને છરી વડે તૂટી પડ્યા અને તેમના પર જીવલેણ હુમલો કર્યો. આ ઘટનાથી કોળી સમાજ હોસ્પિટલે ઉમટ્યો છે અને શું વાત કરવામાં આવી રહી છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજથી થોડાક દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હિચકારો હુમલાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનાથી કોળી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આને લઈને ઠેર ઠેર ગુજરાતભરમાં આંદોલન કરવામાં આવ્યા, વિરોધ કરવામાં આવ્યો અને મુખ્ય આરોપી સુધી પોલીસ પહોંચે અને તેની ધરપકડ કરે તેવી માંગ પણ કરવામાં આવી હતી. જે ઘટનાને લઈને આ બાબતે એવી પણ વાત કહેવાઈ રહી હતી કે ભવિષ્યમાં કોઈ કોળી સમાજના લોકો પર હુમલો ન કરે તેવો સ્પષ્ટ સંદેશ સમાજે આપ્યો હતો. છતાં પણ આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે વધુ એક હત્યાનો બનાવ કુંવરજી બાવળિયાના ગઢ શિવરાજપુરમાંથી સામે આવ્યું છે, જેમાં છગનભાઈ ઝાપડિયા નામના જે વ્યક્તિ છે તેમની લાકડીઓ, ધોકા, છરી સહિતના હથિયારો વડે ઘટનાને અંજામ આપીને આરોપીઓએ તેમને મોતને ઘાટ ઉતારી દીધો. હવે આ સમગ્ર ઘટનામાં કહેવાઈ રહ્યું છે કે આ વિવાદ છે શૈલેષભાઈ ઝાપડિયા નામના જે તેમના પુત્ર છે તેઓ જણાવી રહ્યા છે કે 12 તારીખની આસપાસ નજીવી બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં તેમના પિતા પર ફોન આવ્યો. આરોપીઓને શિવરાજપુર સમાધાન માટે બોલાવવામાં આવ્યા. ત્યારબાદ જે ફરિયાદી છે તેમ કહી રહ્યા છે કે મારા મામાના વાડી પાસે ઊભા હતા તે દરમિયાન કેટલાક લોકો ગાડીને કચડવા માટે ત્યાં આવ્યા અને પાછળથી વજા રઘુ મુંજાવ નામના વ્યક્તિએ તેમના પપ્પા પર છરીના આડેધડ ઘા ઝીક્યા અને 20થી 25 જેટલા શખ્સો છે તે ધોકા પાઇપો લઈને તેમના પર તૂટી પડ્યા અને આ ઘટનામાં છગનભાઈ ઝાપડિયાનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે તેમના પુત્રને ઈજા પહોંચી છે અને હાલ તેઓ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ સમગ્ર ઘટના બાદ કોળી સમાજના લોકો છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યા અને શું રજૂઆત કરી તેમણે તે સાંભળો. જે વાહન જે આ જે રહે છે એમાં કાચું નો કોઈ અમારી એક જ માંગ છે. અને એવું સાહેબ નથી કરવા માંગતા, એક બોલામાં નથી સાહેબ ની, તો આપણે એસપી સાહેબ ની જેવી બોલી છે તમામમાં 100% સજા થવી જ જોઈએ. અને તમને આટકોટ નો દાખલો અત્યારે આપવો સાહેબ દેવરાવી છે ફાંસી 42 એટલે આપણે એસપી સાહેબ એવું જ માને છે કે ભાઈ ગમે ગુનો દાખલ થાય તેમાં સજા સુધી પોગવો જ જોઈએ. એમાં શું છે તમારે અમુક આપણે ફરિયાદી પક્ષે પોલીસને સપોર્ટ કરવો પડે. આપણે જે પોલીસને જે જરૂરી છે વ્યવસ્થિત પંચો, વ્યવસ્થિત ટૂંકમાં સાહેબ એ રીતે રજૂ કરો અને કોર્ટમાં ટૂંકમાં એ પ્રમાણે જુબાની કેસ મજબૂત થાય અને ખોટું ગેરમાર્ગે દોરવાનો કોઈ મતલબ નથી. અમારા તમે જે કહો એ પરિવાર કેટલાક દિવસ તમે આ બધું ભોગવો છો. આખી મંડળી બનાવીને એ લોકો કાયદેસર આ લોકોને તૈયાર જ ભોગવા નથી દેતા. એ પેલા મારે છે, હથિયાર બધાના હાથમાં છે, ઈ જોવે છે. તો હવે આપણે શાના માટે સામાન્ય પ્રજા જીવશે નહીં? તમે વિચાર કરો. લઈ આવો ગમીને અમે અહીંયા તો શાંતિ બેઠા છીએ, પાંદડું નહીં હલાવી. તમે તમારી ફરજ પ્રમાણે જે કરવું એ કરવા માંડો. અમને કેમ 85 જણા બોટાદ મારી મારીને પાડી દીધા હતા, ત્યાં કોર્ટે મંજૂરી નથી આપી. 92 મારીને પાડી દીધા હતા. કોર્ટને ખબર નથી માર્યા એમ. આ લોકો લઈ આવો, બીજી કોઈ અમારી માંગ નથી. લઈ આવો એ જ માંગ છે. ડેડ બોડી ભલપડીને કાંઈ ન થાય. હવે એમાં કાંઈ છે નહીં, બરોબર? આ અમારી માંગણી છે અને આ જ હોવી જોઈએ. તમારે બધું અટકાવવું હોય ને તો તમે લઈને વ્યાજ શું આ પૂરું થઈ જાય છે. તમારા અમારા સમાજમાં બધી ઓલું થાય છે એટલે આ ઘણી વખત છૂટી જાય આવા પ્રશ્ન થાય છે ને એટલે અમારે કોઈ નથી જે કઈ બનાવ બની ગયો છે એ કઈ માટે સારું નથી. બરાબર છે, જે બની દુઃખદ છે અને આને સજા થવી જ જોઈએ એટલે જેથી કરીને બીજો કોઈ બનાવ બને નહીં.
આપે સાંભળ્યા હતા કોળી સમાજના લોકો. તેમણે કહ્યું છે કે આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય ને જે રીતે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે તેમાં જવાબદાર લોકો છે તેમની સામે ગુનો નોંધીને તેમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પરંતુ જે છગનભાઈ ઝાપડિયાનું મૃત્યુ નિપજ્યું છે તેના કારણે સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.